નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિ પરિચયના નવમા તાસની અંદર સ્વાધ્યાય 8.3 ના બાકી દાખલાઓ પ્રશ્ન નંબર 5 થી આગળ જોઈએ. 4 એ લઘુકોણનું માપ હોય તો sec 4a બરાબર cosec a - 20 હોય તો a ની કિંમત શોધો. તો અહીંયા જે અજ્ઞાત છે એ અજ્ઞાતની કિંમત શોધવાની છે. તો એ કિંમત શોધવા માટે જુઓ, sec 4a બરાબર cosec a - 20. તો કોઈ પણ એક તરફ ત્રિકોણમિતિય ગુણોત્તરના વિધેયનું કોટિકોણમાં રૂપાંતર કરો. તો cosec ને આપણે એનો કોટિકોણનો ખૂણો લઈએ તો આ 90 માંથી આ ખૂણો બાદ કરવો પડે તો cosec નું sec થાય 90 - a - 20. તો sec 90 - a minus minus plus 20. તો sec 90 અને 20 110 minus a. હવે બંને બાજુથી sec કેન્સલ કરીએ તો ડાબી બાજુ 4a અને જમણી બાજુ 110 minus a. હવે minus a ને ડાબી બાજુ લાવીએ તો 4a plus a બરાબર 110 માટે 5a બરાબર 22 ગુણ્યા 5 110 થાય. તો બંને બાજુથી 5 કેન્સલ કરો તો a બરાબર 22 આવે. તો આવી રીતે a ની કિંમત મળી જશે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, ABC ત્રિકોણ ABC ના ખૂણાઓ હોય તો સાબિત કરો કે sin b + c/2 = cos a/2. તો જુઓ, તમારે અહીંયા સાબિત કરવાનું છે. એની ડાબી બાજુ છે sin b + c/2. હવે આપણને ખબર છે ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 થાય. ત્રિકોણ ABC માં ખૂણો a પ્લસ ખૂણો b પ્લસ ખૂણો c કરીએ તો ત્રણેયનો સરવાળો 180 થાય. હવે આપણે b + c જોઈએ છે. ખૂણા a ને a લખીએ, ખૂણા b ને b લખીએ, ખૂણા c ને c લખીએ બરાબર 180. તેમાં b + c ને આપણે કરતા બનાવીએ તો 180 - a થાય. તો અહીંયા b + c ની જગ્યાએ 180 - a લખીએ. તો sin 180 - a/2. હવે બે બંને પદના છેદમાં છે, પદ છૂટા પાડીએ તો sin 180/2 -a/2. તો 180/2 એટલે 90 -a/2. તો 90 માંથી કોઈ પણ ખૂણો બાદ કરો તો sin છે તો sin નું રૂપાંતર cos માં થાય એટલે cos a/2 લખાય. તો જે આપણે સાબિત કરવાનું છે sin b + c/2 = cos a/2. આની બરાબર cos a/2 સાબિત થાય છે બરાબર જમણી બાજુ. આમ sin b + c/2 = cos a/2. ત્યાર પછી સાતમો પ્રશ્ન છે. એમાં sin 67 + cos 75 આપેલા છે. હવે અહીંયા જે ખૂણા છે એ 45 થી મોટા છે. આપણે 0 થી 45 ના ખૂણામાં પરિવર્તિત કરવા છે. તો આને 0 થી 45 ના ખૂણાના સ્વરૂપમાં દર્શાવવું હોય sin 67 + cos 75. તો sin છે એને cos માં ફેરવવા પડે એટલે 90 - 67 થાય.
અને cos છે ને sin માં ફેરવવા પડે તો 90 - 75 થાય. કોઈ પણ ખૂણો જ્યારે 90 માંથી બાદ કરો તો sin હોય તો cos થાય, cos હોય તો sin થાય. હવે 90 માંથી 67 બાદ કરો, 10 માંથી 7 બાદ કરો તો 3, 8 માંથી 6 બાદ કરો તો 2, એટલે cos 23, sin 10 માંથી 5 બાદ કરો તો 5, 8 માંથી 7 બાદ કરો તો 1. તો આ ત્રિકોણમિતિય વિધેય છે, એનો જ ગુણોત્તર છે. પણ ખૂણા તમે જુઓ 0 અને 45 વચ્ચેના ખૂણામાં આવે. આવી રીતે 0 થી 45 ના ખૂણામાં ત્રિકોણમિતિય ગુણોત્તરને પરિવર્તિત કરી શકાય. હવે આપણે ત્રિકોણમિતિના મૂળભૂત નિત્ય સમો જોઈએ. મૂળભૂત ત્રણ નિત્ય સમો છે. sin square theta plus cos square theta is equal to 1, sec square theta minus tan square theta is equal to 1, cosec square theta minus cot square theta is equal to 1. આ સૂત્રો કેવી રીતે મળે છે તેના વિશે જોઈએ. કોઈ પણ એક કાટકોણ ત્રિકોણ ધારી લઈએ. ધારો કે ત્રિકોણ ABC, એમાં ખૂણો B કાટખૂણો છે, બાકીના બે ખૂણા લઘુકોણ છે. જે પૈકીનો ખૂણો C છે એને આપણે θ ધારી લઈએ. ધારો કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે, તેમજ ખૂણો C બરાબર θ છે. પાયથાગોરસના સિદ્ધાંત અનુસાર કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગનો સરવાળો. તો કર્ણ અહીંયા AC² છે અને બાકીની બે બાજુઓમાં AB અને BC છે, તો બાકીની બે બાજુઓના વર્ગનો સરવાળો. હવે આપણે અહીંયા આ પદ છે ને હું ડાબી બાજુ લઉં અને AC² છે એને જમણી બાજુ લઉં. બંને બાજુના પદ આપણે ઉલટાવી નાખ્યા છે. હવે એને AC² વડે બંને તરફ ભાગાકાર કરીએ તો AB² છેદમાં AC², BC² છેદમાં AC² અને AC² છેદમાં AC² થાય. બંને બાજુ AC² વડે ભાગતા તો આ પદ થશે AB છેદમાં AC કૌંસનો વર્ગ. આ પદ થશે BC છેદમાં AC કૌંસનો વર્ગ અને AC² છેદમાં AC² એટલે 1. હવે અહીંયા આપણને ખબર છે sin θ, તો sin θ એટલે θ ખૂણાની સામેની બાજુ છેદમાં કર્ણ. તો θ ખૂણાની સામેની બાજુ AB છે અને કર્ણ AC છે. એવી જ રીતે cos θ લઈએ તો θ ખૂણાની પાસેની બાજુ છેદમાં કર્ણ. તો θ ખૂણાની પાસેની બાજુ BC છે અને કર્ણ, તો કર્ણ AC છે. તો AB/AC એટલે sin θ લખાય. તો AB/AC એટલે આપણે અહીંયા sin θ લખીએ આખા કૌંસનો વર્ગ. એવી રીતે BC/AC એ cos θ નું સૂત્ર છે, તો ત્યાં આપણે cos θ લખીએ કૌંસનો વર્ગ બરાબર 1. હવે વર્ગ છે એટલે sin અને θ ની વચ્ચે sin ની ઉપર સ્ક્વેર લખાય, sin સ્ક્વેર θ. અહીંયા આવશે cos સ્ક્વેર θ is equal to 1. તો આ મૂળભૂત નિત્ય સમો પૈકીનું આ પહેલું નિત્ય સમ થયું, નિત્ય સમ નંબર 1. તો આવી રીતે એના નિત્ય સમો મેળવી શકાય છે, બરાબર. આના પછી એની ઉપરથી બીજા બે નિત્ય સમો મેળવીએ. હવે આ મૂળભૂત નિત્ય સમ છે
બીજા બે મૂળભૂત નિર્દેશક આની ઉપરથી જ મેળવીએ તો એના માટે આપણે સમીકરણ નંબર 1 છે એને બંને બાજુ cos² θ વડે ભાગાકાર કરીએ પરિણામ 1 ને બંને બાજુ cos² θ વડે भागता तो sin² थीटा छेदमा cos² थीटा cos² थीटा छेदमा cos² थीटा एकना छेदमा cos² थीटा तो sin छेदमा cos काउंसનો વર્ગ બંને ઉપર વર્ગ કોમન છે sin थीटा छेदमा cos थीटा काउंसનો વર્ગ પછી પ્લસ cos² θ ઉડી જાય એટલે 1 આવશે પછી બરાબર અહીંયા 1 છેદમાં cos કાઉંસનો વર્ગ 1/cos θ કાઉંસનો સ્ક્વેર તો આપણને ખબર છે sin/cos એ tan નું સૂત્ર છે એટલે tan θ કાઉંસનો વર્ગ પ્લસ 1 અને 1/cos છે એ sec નું સૂત્ર છે એટલે sec θ કાઉંસનો વર્ગ કારણ કે tan θ એટલે sin θ સિગ્મા cos θ અને sec θ એટલે 1/cos θ તો આ પદ થશે tan² θ પ્લસ 1 sec² θ પદ બે બાજુના બદલાઈ નાખીએ ડાબી બાજુને જમણી બાજુ લખીએ અને જમણી બાજુને ડાબી બાજુ લખીએ tan² θ ને ફક્ત ડાબી બાજુ લાવીએ ખાલી એક જ પદ ડાબી બાજુ આવે છે એટલે માઈનસ થશે સામે 1 તો આ મૂળભૂત નિર્દેશનો પૈકીનું આ બીજું નિર્દેશન નંબર 2 હવે આપણે ત્રીજું નિર્દેશન મેળવીએ cosec² θ - cot² θ = 1 તો એના માટે ફરીથી અહીંયા આપણે પરિણામ નંબર 1 ને બંને બાજુ cos² θ વડે ભાગાકાર કર્યો તો એની બદલીમાં હવે sin² θ વડે ભાગાકાર કરીએ પરિણામ નંબર 1 ને બંને બાજુ sin² θ વડે ભાગતા તો sin² θ પ્લસ cos² θ બરાબર 1 છે તો sin² θ છેદમાં sin² θ cos² θ છેદમાં sin² θ અને એકના છેદમાં sin² θ તાપે પદ ઉપર નીચે ઉડી જાય એટલે એક આવે cos θ છેદમાં sin θ બંનેની ઉપર સ્ક્વેર છે એટલે સ્ક્વેર કોમન લખીએ અને અહીંયા એકના છેદમાં sin θ કાઉન્સનો સ્ક્વેર લખીએ તો 1 cos sin અને cot કહેવાય એટલે cot θ કાઉન્સનો વર્ગ 1/sin એટલે cosec θ કાઉન્સનો વર્ગ બરાબર જેવી રીતે tan અને sec નું સૂત્ર લખેલા એવી રીતે અહીંયા cot θ એટલે શું તો tan θ માં જે આવતું તો એનું વ્યસ્ત cos θ છેદમાં sin θ ત્યાર પછી cosec θ એટલે શું તો cosec θ એટલે 1/sin θ આ બેનો આપણે અહીંયા ઉપયોગ કર્યો cot θ cos/sin ની જગ્યાએ cosec θ 1/sin ની જગ્યાએ એટલે અહીંયા પદ થશે 1 cot² θ is equal to cosec² θ બંને બાજુના પદ ચેન્જ કરી નાખીએ ડાબી બાજુને જમણી બાજુ જમણી બાજુને ડાબી બાજુ હવે જમણી બાજુમાંથી cot² θ ને ડાબી બાજુ લાવો ફક્ત એક પદ ડાબી બાજુ આવે છે એટલે નિશાની માઈનસ થશે
माइनस cot स्क्वायर थीटा इज इक्वल टू 1। तो आ मूलभूत नित्यसमो पैकीमां त्रीजुं सूत्र नित्यसम नंबर 3। तो आ रीते त्रणेय नित्यसमो મેળવી શકાશે। જો હવે આપણે મૂળભૂત નિત્યસમો જે 3 મેળવ્યા એની ઉપરથી એના પેટા સૂત્રો જોઈએ। મૂળભૂત નિત્યસમો પરથી પેટા સૂત્રો। નિત્યસમ एक नित्यसम एक છે sin स्क्वायर थीटा प्लस cos स्क्वायर थीटा इज इक्वल टू 1। तो એનું પેટા સૂત્ર sin स्क्वायर थीटा ને તમે સૂત્રનો કરતા બનાવો તો cos स्क्वायर थीटा સામે જાય તો 1 - cos स्क्वायर थीटा થાય। તો આ પેટા સૂત્ર થશે। અને जो cos स्क्वायर ने करता बनाओ तो sin स्क्वायर सामे जाए cos स्क्वायर थीटा बराबर 1 - sin स्क्वायर थीटा। तो आ બે પેટા સૂત્ર નિત્યસમ નંબર 1 ઉપરથી। હવે આપણે નિત્યસમ નંબર 2 પરથી જોઈએ। નિત્યસમ નંબર 2 तो ए છે sec स्क्वायर थीटा माइनस tan स्क्वायर थीटा इज इक्वल टू 1। तो એમાં sec स्क्वायर थीटा ને સૂત્રનો કરતા બનાવીએ માઈનસ tan સ્ક્વેર સામે જાય એટલે પ્લસ tan સ્ક્વેર થાય। તો sec स्क्वायर थीटा इज इक्वल टू 1 प्लस tan स्क्वायर थीटा। ત્યાર પછી जो tan स्क्वायर ने करता बनाવીએ तो tan स्क्वायर ने आ बाजू लाવો તો પ્લસ થઈ જાય અને 1 ને આ બાજુ લાવો તો માઈનસ થઈ જાય। એટલે માઈનસ થઈ જાય એટલે sec વર્ગ થીટા માઈનસ 1 અને બરાબર tan સ્ક્વેર થીટા। એટલે કે tan સ્ક્વેર થીટા બરાબર sec સ્ક્વેર થીટા માઈનસ 1। અથવા અહીંયા કરતા બનાવી લો તો બી ચાલે। આ tan સ્ક્વેર છે એક સામે લઈ જાઓ તો sec વર્ગ થીટા માઈનસ 1 થાય। tan स्क्वायर थीटा बराबर sec स्क्वायर थीटा माइनस 1। આ બે પેટા સૂત્રો છે નિત્યસમ નંબર 2 ના। પછી ત્રીજા નિત્યસમ પરથી જુઓ। નિત્યસમ 3 બીજું નિત્યસમ અને ત્રીજું નિત્યસમ એક જેવું જ છે। sec ની જગ્યાએ cosec આવે tan ની જગ્યાએ cot આવે બંનેમાં માઈનસ છે એટલે સૂત્ર બી એના જેવા જ રહેશે। પેટા સૂત્રમાં cosec સ્ક્વેર થીટા ને કરતા બનાવો તો cot વર્ગ સામે જાય તો 1 + cot વર્ગ થીટા થાય। અને જો cot વર્ગ ને સૂત્રનો કરતા બનાવો cot वर्ग ने करता बनाओ तो एक सामे जाए cosec स्क्वायर थीटा माइनस 1 cosec स्क्वायर थीटा माइनस 1। तो आ रीते ત્રણેય નિત્યસમના બે પેટા સૂત્ર થશે। એટલે કુલ આ 9 સૂત્રો છે તમારે યાદ રાખવાના જેથી કરીને સાબિતીના દાખલાઓના ખૂબ સરળતાથી આપણે ગણી શકીશું। તો અહીંયા આપણે મૂળભૂત નિત્યસમો અને પેટા સૂત્રનો ઉપયોગ કરીને આ પ્રશ્નનો ઉકેલ મેળવીએ। મૂળભૂત નિત્યસમોમાં ફરીથી યાદ રાખજો sin સ્ક્વેર a વત્તા cos સ્ક્વેર a બરાબર 1 આવે। sec વર્ગ a માઈનસ tan વર્ગ a બરાબર 1 આવે। cosec वर्ग a माइनस cot वर्ग a बराबर 1 આવે। sin स्क्वायर a बराबर 1 माइनस cos स्क्वायर a
અને cos સ્ક્વેર a બરાબર 1 માઈનસ sin સ્ક્વેર a. ત્યાર પછી sec વર્ગ a બરાબર 1 વત્તા tan સ્ક્વેર a અને tan સ્ક્વેર a બરાબર sec સ્ક્વેર a minus 1. cosec square a is equal to 1 plus cot square a અને cot square a is equal to cosec square a minus 1. બરાબર. આ બે પેટા સૂત્ર અમૂળભૂત, આ બે પેટા સૂત્ર અમૂળભૂત સૂત્ર. જોડી જોડીમાં છે એ બધા પેટા સૂત્ર છે. હવે અહીંયા આપણે cos tan અને sec જોઈએ છીએ અને sin ના સ્વરૂપમાં જોઈએ છીએ. તો જુઓ, cos એ આપણે મેળવવો છે તો તમે cos વાળા પેટા સૂત્રનો ઉપયોગ કરો. cos square a બરાબર 1 minus sin square a. બંને બાજુ વર્ગમૂળ લો તો cos a થાય અને આનું વર્ગમૂળ લખો તો વર્ગમૂળની અંદર 1 minus sin square a. તો તમારે cos a જોઈતા હતા તો આ cos a મળી ગયા. અને sin ના સ્વરૂપમાં જોઈએ છે, બરાબર. sin ના સ્વરૂપમાં તો જવાબમાં માત્ર sin વાળા પદ જોવા જોઈએ. હવે આપણે tan જોઈએ છે તો જુઓ, tan a એટલે શું? તો tan એટલે sin a છેદમાં cos a. તો sin a એમને અને cos a હમણાં આપણે મેળવ્યું વર્ગમૂળમાં 1 minus sin square a. તો આમ tan a બરાબર sin upon છેદમાં વર્ગમૂળમાં 1 minus sin square a. તો આવી રીતે આ tan છે એનું મૂલ્ય મળી જશે અને તમે જોઈ શકો જવાબમાં માત્ર sin જ આવે છે. હવે આપણે sec જોઈએ છે તો sec a એટલે 1 upon cos a. બરાબર. cos નો અભ્યાસ કરો તો sec આવે એટલે sec એટલે 1 upon cos. તો cos નું સૂત્ર આપણને ખબર છે, cos બરાબર વર્ગમૂળમાં 1 minus sin square a, 1 minus sin square a. તો આ sec a બરાબર 1 ના છેદમાં વર્ગમૂળમાં 1 minus sin square a. તો આવી રીતે આ ત્રણે ત્રણ ગુણોત્તર sin ના સ્વરૂપમાં મેળવી શકાશે. હવે અહીંયા એક દાખલો આપેલો છે કે આપણે સાબિત કરવાનો દાખલો છે. તો સાબિત કરવામાં ડાબી બાજુનું પદ પહેલા બેઠે બેઠું લખી નાખવાનું. sec a કૌંસમાં 1 minus sin a, બીજા કૌંસમાં sec a plus tan a. ફક્ત ડાબી બાજુ લેવાની, જમણી બાજુ 1 છે, મતલબ આનો જવાબ 1 આવે છે કે કેમ ચેક કરવાનું છે. sec ને કૌંસની અંદર ગુણી નાખો તો sec અને a નો 1 નો ગુણાકાર sec a, sec a અને sin a નો ગુણાકાર sec a into sin a, sec a plus tan a. હવે sec a એમને મેળવવા દઈએ. આ sec છે એની જગ્યાએ લખીએ 1 upon cos અને બાજુમાં sin a, sec a plus tan a એમને. તો sec a minus 1 into sin એટલે sin થશે છેદમાં cos sec a plus tan a.
તો sin છેદમાં cos એ કોનું સૂત્ર છે? તો એ tan નું સૂત્ર છે. tan એટલે sin upon cos. તો ત્યાં આપણે tan લખવાના sec a plus tan a. બરાબર. તો અહીંયા જે કિંમત મૂકી એ sin a છેદમાં cos a બરાબર tan a થાય, જેની કિંમત આપણે મૂકી. હવે તમે જુઓ બીજગણિતમાં સૂત્ર છે એકવાર માઈનસ એકવાર પ્લસ, બે પદ વચ્ચે એકવાર માઈનસ એકવાર પ્લસ હોય તો પહેલા પદનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ થાય. તો પહેલું પદ sec a છે તેનો વર્ગ, બીજું પદ tan a છે તેનો વર્ગ. તો પહેલા પદનો વર્ગ એટલે sec વર્ગ a, બીજા પદનો વર્ગ એટલે tan સ્ક્વેર a. તો sec વર્ગ a માઈનસ tan વર્ગ a નિત્યસમ છે. sec વર્ગ a માઈનસ tan વર્ગ a બરાબર 1. આની જગ્યાએ આપણે 1 લખીએ. તો આપણે 1 સાબિત કરવાનું છે બરાબર જમણી બાજુ. તો આ ડાબી બાજુ પરથી જમણી બાજુ આવી જાય છે એટલે પદ સાબિત થઈ જાય છે. માટે sec કૌંસમાં 1 માઈનસ sin a બીજા કૌંસમાં sec a plus tan a બરાબર 1.